વંદે ગુજરાત. નમસ્તે મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન. મારું નામ હિતેન્દ્રસિંહ દોલતસિંહ વાઘેલા. મારી શાળા દિવાન ધનજીશા હાઈસ્કૂલ ઝઘડિયા. પ્રકરણ નંબર 13 સજીવો અને વસ્તીનો આજે આપણે સાથે મળીને અભ્યાસ કરવાના છીએ. ચાલો મિત્રો, આપણે પીપીટી દ્વારા સજીવો અને વસ્તીનો ડિટેલમાં અભ્યાસ કરીએ. સજીવો અને વસ્તીનો અભ્યાસ કરતા પહેલાં આપણે રામદેવ મિશ્રાને યાદ કરવા રહ્યા કે જેમણે ભારત વર્ષમાં પરિસ્થિતિ વિદ્યાના પિતા તરીકે માનવામાં આવે છે. તેમનો જન્મ 26 ઓગસ્ટ 1908માં થયો હતો. તેમણે યુકેમાં લીડ્સ વિશ્વવિદ્યાલયમાં WH પિયર્સાલ FRS ના માર્ગદર્શન હેઠળ 1973ના વર્ષમાં પરિસ્થિતિ વિદ્યામાં ડૉક્ટર ઓફ ફિલોસોફીની ઉપાધિ મેળવી છે. તેમણે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય વારાણસીના વનસ્પતિશાસ્ત્રના વિભાગમાં પરિસ્થિતિ વિદ્યા વિષયમાં અધ્યાપન તેમજ સંશોધન શાખાઓની સ્થાપના પણ કરી છે. તેમના સંસાધનોએ ઉષ્ણકટિબંધના સમુદાયો તથા તેમના અનુક્રમણ વનસ્પતિ વસ્તીઓની પર્યાવરણીય પ્રતિક્રિયાઓ અને ઉષ્ણકટિબંધના જંગલ તથા તૃણભૂમિ નિવસન તંત્રોમાં ઉત્પાદકતા અને પોષક ચક્રણ વગેરેની સમજૂતી માટેનો પાયો નાખ્યો. ખરેખર જેમણે પરિસ્થિતિ વિદ્યાનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો છે તેવા આ રામદેવ મિશ્રા સરને આપણે યાદ કરી અને આપણા પાઠની શરૂઆત કરીએ. સજીવો અને વસ્તી. ચાલો મિત્રો, પીપીટી દ્વારા એનો અભ્યાસ કરીએ. સજીવો અને વસ્તી. સજીવ વિશ્વ એ ખૂબ જ જટિલ છે. મહાણુઓ, કોષો, પેશીઓ, અંગો, અંગતંત્રો, સ્વતંત્ર સજીવો, વસ્તી, સમુદાયો, નિવસન તંત્રો અને જૈવ વિસ્તારો જેવા જૈવ વૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોએ શોધખોળ પ્રક્રિયાઓ દ્વારા તેની જટિલતાને સમજવાનો પ્રયાસ કરીએ. 2 પ્રકારના પ્રશ્નો. પક્ષી કેવી રીતે ગાય છે કે પક્ષી શા માટે ગાય છે? કેવી રીતે પ્રકારના પ્રશ્નોમાં પ્રક્રિયાની પાછળ તેની ક્રિયાવિધિ જાણવાની કુતૂહલતા હોય છે, જ્યારે શા માટે પ્રકારના પ્રશ્નોમાં પ્રક્રિયાની મહત્વતા જાણવાની જિજ્ઞાસા હોય છે. પક્ષીઓ કેવી રીતે ગાય છે અને કેવી રીતે એમની જે અંદરની લાગણીઓ છે તે કેવી રીતે બહાર વ્યક્ત કરે છે. આપણને ખબર છે કે એમની અંદર સ્વરપેટી આવેલી હોય છે અને સ્વરપેટીની મદદથી આ પક્ષીઓ એ ગીત ગુંજન કરતા હોય છે. તે જ રીતે મિત્રો આપણને બીજા પણ પ્રશ્નો થાય કે રાત્રે ખીલતા પુષ્પો કેમ સફેદ કલરના હોય છે? ઉદાહરણ તરીકે આપણને યાદ છે કે રાતરાણી, એટલે જ એનું નામ પડ્યું છે રાતરાણી. તો આ રાતરાણી જે છે, રાત્રે ખીલતા પુષ્પો છે તે સફેદ રંગના હોય છે. આવા અનેકવિધ પ્રશ્નો આપણને થતા હોય છે. જેમ કે પક્ષીઓના બચ્ચા તેમની માતાને કેવી રીતે ઓળખતા હશે? એ જ રીતના જૂના જમાનાની વાત કરીએ મિત્રો, તો જ્યારે ગામડાઓમાં ઢોરોને, ગાય, ભેંસ, બળદને જ્યારે છૂટા મૂકી દેવામાં આવતા હતા ત્યારે તેઓ તેમના જ વાડામાં કેવી રીતે પાછા આવી જતા હશે? આ ઢોરો ઢાંખરોને કોણ શીખવાડવા જોતું હશે કે તમારું ઘર આ જ છે? આ બધું જ પરિસ્થિતિ વિદ્યા છે. મિત્રો, પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા આપણે જોઈએ તો સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ. સજીવો એટલે કે 2 સજીવો છે તે સજીવો વચ્ચે અને સજીવો અને એમનું અજૈવિક પરિબળો, પ્રકાશ છે, તાપમાન છે, ભૂમિ છે,
આ જે પરિબળો છે એ પરિબળો વચ્ચેની જે આંતર પ્રક્રિયાઓ છે એ આંતર પ્રક્રિયાઓનો અભ્યાસ એટલે જ પરિસ્થિતિ વિદ્યા. પરિસ્થિતિ વિદ્યા ત્યાર પછી સજીવો અને વસ્તી પીપીટી દ્વારા આપણે જોઈએ. દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા એ છે કે જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવા માટેના પ્રયત્નો છે. પૃથ્વી સૂર્યની આસપાસ કેવી રીતે પરિક્રમણ કરે છે અને તેના ધરીનું નમણ એ તાપમાનની તીવ્રતા તથા અવધિ એટલે કે સમયગાળામાં કેવી રીતે વાર્ષિક ફેરફારો સર્જે છે તથા તે જુદી જુદી ઋતુઓમાં પરિણમે છે. આ ફેરફારો વૃષ્ટિપાતમાં તથા વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ કરે છે. આપણને ખ્યાલ છે કે આ જે જૈવ વિસ્તારો છે એ જૈવ વિસ્તારો કેવી રીતે અલગ અલગ પ્રકારના આપણા આ જે સંગઠનો છે એ સંગઠનો દ્વારા આખો જૈવ વિસ્તાર બનતો હોય છે. ખરેખર મિત્રો આપણને ખ્યાલ છે તે પ્રમાણે કે આ જે સજીવો વચ્ચેની આંતર પ્રક્રિયાઓ છે અને પર્યાવરણ અને સજીવો વચ્ચેની આ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ દ્વારા આ જૈવ વિસ્તારોનું નિર્માણ થતું જોવા મળે છે. જેવા કે રણ વિસ્તાર, વર્ષાવન તથા ટુંડ્ર પ્રદેશ પરનો વૃક્ષહીન બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીન વિસ્તાર. અહીં આપણને આકૃતિ 13.1 આકૃતિ 13.1માં રણભૂમિ, તૃણભૂમિ, શીતોષ્ણ વન, ઉષ્ણકટિબંધીય વન, સંકુદ્રુમ વન, આર્કટિક અને આલ્પાઇન ટુંડ્ર પ્રદેશ દર્શાવવામાં આવ્યો છે. સરેરાશ વાર્ષિક તાપમાન અને સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત એના સંદર્ભે જૈવ વિસ્તાર વિતરણ અહીં આપણને દર્શાવવામાં આવ્યું છે મિત્રો, જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણા વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતમાં કઈ કઈ પરિસ્થિતિમાં કયા કયા વિસ્તારો આપણે જોઈ શકીએ છીએ. દરેક જૈવ વિસ્તારોની અંદર જ સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓના કારણે આ નૈસર્ગિક નિવાસ સ્થાનોની વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય છે. ફરીથી મિત્રો આપણે આકૃતિ 13.2માં નજર કરીએ. પહેલી જે એ આકૃતિ છે એની અંદર આપણને ઉષ્ણકટિબંધીય વર્ષા વન જોવા મળે છે. આ ચિત્રમાં આપણને સ્પષ્ટ ગાઢ જંગલો જોવા મળે છે કે જેની અંદર હજારો વનસ્પતિઓ આ ઉષ્ણકટિબંધીય વર્ષા વનની અંદર ઉછરેલા છે. આકૃતિ બીમાં જે આપણને ચિત્ર દેખાય છે તે પર્ણપાતી વન દર્શાવેલું છે. સીની અંદર આપણને રણ પ્રદેશ જોવા મળે છે. શરૂઆતમાં જે આ ભાગ જોવા મળે છે તે આખો રણ પ્રદેશનો વિસ્તાર છે. ત્યાર પછી આકૃતિ ડીમાં આપણને સમુદ્ર તટ ઉપરની બાજુએ આખો જે સમુદ્રનો વિસ્તાર પટ જોવા મળે છે. ત્યાંની પછી આ વનસ્પતિ સમાજો અસ્તિત્વમાં આવેલા હોય છે. અહીં આપણને આ ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓના દર્શન થાય છે. વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થયેલું અહીંયા જોવા મળે છે. ભારતના મુખ્ય જૈવ વિસ્તારો આપણે આકૃતિ 13.2માં દર્શાવ્યા છે. પૃથ્વી ગ્રહ પર સજીવ જીવન ફક્ત થોડાક જ અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું મર્યાદિત નથી, પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનોમાં પણ અસ્તિત્વ ધરાવે છે. જેવા કે શેકી નાખતું રાજસ્થાનનું રણ, નિરંતર વર્ષોથી ભીંજાયેલા મેઘાલયના જંગલો, ગહન મહાસાગરીય ખાઈઓ, વેગવંતા પ્રવાહો, બારે માસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો, ઊંચા પર્વત શિખરો, ઉકળતા ગરમ ઝરણા અને દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો વગેરે એના ઉદાહરણ છે. એટલે સુધી કે આપણા આંતરડા પણ આ સૂક્ષ્મ જીવોની હજારો જાતિઓનું અજોડ નિવાસસ્થાન છે. મિત્રો, આપણને ખબર છે કે આપણા શરીરના
આંતરડાઓની અંદર કેટલાક સૂક્ષ્મ જીવો પોતાનું જીવન ગુજારતા હોય છે. એ સિવાય આપણે કરમિયાથી પણ પરિચિત છીએ કે આપણા શરીરની અંદર આ સૂક્ષ્મ જીવ કરમિયું એ આપણા જ શરીરની અંદર પોતાનું જીવન ટકાવી રાખે છે. આ એક કઠિન પરિસ્થિતિ છે, તેમ છતાં પણ તે તેનું જીવન આ વિસ્તારમાં ટકાવી રાખતા હોય છે. વિવિધ નિવાસ સ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાઓનું કારણ બને છે. તાપમાનનો વ્યાપ ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં 0થી નીચે લઈ ઉનાળામાં ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારોમાં 50 ડિગ્રી સેલ્સિયસથી વધારે પણ પહોંચી જાય છે. અદ્વિતીય નિવાસ સ્થાનો ગરમ ઝરણા તથા ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો કે જ્યાં સરેરાશ તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસને પણ વટાવી જાય છે. તેથી આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં થતા નથી અને ઉછેરી પણ શકાતા નથી. એ જ રીતના બર્ફીલો દીપડો કેરળના જંગલોમાં જોવા મળતા નથી તથા ટૂના નામની માછલી મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે. મિત્રો, અહીંયા કેટલાક ઉદાહરણો દ્વારા આપણને સ્પષ્ટ થાય છે કે ટૂના નામની માછલી જે છે તે એના વિસ્તારમાં જ જોવા મળે છે, તેનાથી અલગ વિસ્તારમાં તે જોવા મળતી નથી, પકડી શકાતી નથી. આવા ઉદાહરણો દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આ પરિસ્થિતિ વિદ્યા સજીવોમાં કેવી રીતે અનુકૂલિત થયેલી છે. સજીવ જીવન માટે તાપમાનના મહત્વનું મૂલ્યાંકન કરી શકો છો કે જ્યારે તમને ખ્યાલ આવે કે તે ઉત્સેચકોના ગતિવિજ્ઞાનને પ્રભાવિત કરે છે અને તેના દ્વારા સજીવની આધારભૂત ચયાપચય ક્રિયાવિધિ અને અન્ય દેહધાર્મિક કાર્યોને પણ પ્રભાવિત કરે છે. થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે. તેઓને આપણે મિત્રો કહીએ છીએ પૃથુતાપી. પરંતુ તેમનામાંથી મોટાભાગના તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત રહે છે. તેવા સજીવોને સ્ટીનોથર્મલ એટલે કે તનુતાપી કહેવાય છે. આ વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહનશક્તિ સ્તર પર નિર્ભર હોય છે. ચાલો હવે આપણે મુખ્ય અજૈવિક પરિબળોની ચર્ચા કરીએ. પીપીટી દ્વારા તેને જોઈએ. પહેલું જ પરિબળ છે એમાં તાપમાન. સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે તાપમાન. પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે. વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તારો તરફ તથા સપાટ મેદાનના વિસ્તારોથી પર્વત શિખરો તરફ ઉત્તરોત્તર ઘટતું જાય છે. તાપમાનનો વ્યાપ ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં 0થી નીચેથી લઈ ઉનાળામાં ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારોમાં 50 ડિગ્રી સેલ્સિયસથી વધારે પણ પહોંચી જાય છે. અદ્વિતીય આ નિવાસ સ્થાનો જેવા કે ગરમ ઝરણા અને ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો કે જ્યાં સરેરાશ તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસને પણ વટાવી જાય છે. તેથી આ આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં થતા નથી અને ઉછેરી પણ શકાતા નથી. બીજું અગત્યનું પરિબળ છે મિત્રો પાણી. સજીવોના જીવનને અસર કરતું ખૂબ મહત્વનું પરિબળ છે. પૃથ્વી પર જીવન પાણીમાં જ ઉદ્ભવ્યું હતું અને તે પાણી વગર બિનટકાઉ પણ છે. રણ વિસ્તારોમાં તેની ઉપલબ્ધિ એટલી બધી સીમિત હોય છે કે ફક્ત વિશિષ્ટ અનુકૂલનોનો કારણે જ રહેવું શક્ય બને છે. વનસ્પતિઓની ઉત્પાદકતા અને વિતરણ પાણી પર ખૂબ જ વધુ આધારિત હોય છે. મહાસાગરો, સરોવરો તથા નદીઓમાં રહેવાવાળા સજીવોને જળ સંબંધિત કોઈપણ સમસ્યાઓનો સામનો નહીં કરવો પડતો હોય. જલીય સજીવો માટે પાણીની ગુણવત્તા એ મહત્વની છે. પાણી વગર જીવન શક્ય નથી, આવું આપણે સાંભળેલું છે. ખરેખર પાણી એ સજીવની ઉત્પત્તિનું કારણ છે.
સજીવની ઉત્પત્તિ પાણીમાં જ થઈ છે અને પાણીમાં જ તેનું જીવન શક્ય બન્યું છે. ત્યાર પછી ધીમે 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 કરતાં સજીવો સ્થળીય વિસ્તારો તરફ ગતિ કરતા થયેલા છે. પાણી પ્રત્યેક વનસ્પતિઓ માટે પણ એટલું જ અગત્યનું પરિબળ છે. વનસ્પતિઓની ક્ષારોની સાંદ્રતા અંતઃસ્થળીય જળમાં 5% કરતાં ઓછી, સમુદ્રમાં 30 થી 35% તથા અતિ ક્ષારીય ખારા પાણીમાં સરોવરોમાં તે 100% થી પણ વધારે હોય છે. કેટલાક સજીવો ક્ષારતાની આ ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત છે, જેને આપણે સ્ટીનોથર્મલ તરીકે ઓળખીએ છીએ. ઘણા મીઠા પાણીના પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતા નથી તથા સામુદ્રિક પ્રાણીઓ લાંબા સમય માટે મીઠા પાણીમાં જીવિત રહી શકતા નથી, કારણ કે તેમને આશ્રુતિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મીઠા પાણીના સજીવો ખારા પાણીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી, જીવનચક્ર પૂરું કરી શકતા નથી. બિલકુલ એ જ રીતના ખારા પાણીના સજીવો મીઠા પાણીની અંદર પોતાનું જીવન અસ્તિત્વ ટકાવી શકતા નથી. ત્રીજું અગત્યનું પરિબળ છે પ્રકાશ. વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે. ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે પ્રકાશ ઉપલબ્ધ હોય ત્યારે જ શક્ય હોય છે. એટલા માટે જ આપણે સજીવ જીવન માટે વિશેષ રૂપી સ્વયંપોષીઓ માટે પ્રકાશની મહત્વતાને ત્વરિત રીતે સમજી શકીએ છીએ. જંગલોમાં વિકાસ પામતી નાની વનસ્પતિઓની ઘણી જાતિઓ ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલા હોય છે, કારણ કે તેઓ સતત ઊંચા વૃક્ષોની છત્રછાયામાં જ હોય છે. ઘણી વનસ્પતિઓ પણ પુષ્પોદ્ભવ માટે તેમની પ્રકાશ અવધિ આવશ્યકતાની પૂર્તતા માટે સૂર્યપ્રકાશ પર જ નિર્ભર હોય છે. આપણે એનાથી પરિચિત છીએ, જાણકાર છીએ કે ખૂબ જ ઊંચાઈવાળા વૃક્ષોની છત્રછાયામાં ખૂબ જ ગીચ જંગલોની અંદર જ્યારે નાની નાની છોડ સ્વરૂપની, લતાઓ સ્વરૂપની નાની નાની વનસ્પતિઓ જે હોય છે તે વનસ્પતિઓને ખૂબ જ ઓછો પ્રકાશ મળતો હોય છે, કારણ કે એમની ઉપરના જે મોટા વૃક્ષો છે તેને પૂરતો પ્રકાશ મળતો હોય છે અને એના જેટલી જગ્યાઓ નાની નાની જગ્યાઓમાંથી જેટલો પ્રકાશના કિરણો આ છોડ સ્વરૂપની વનસ્પતિઓમાં પડે તેમાંથી જ તેઓ પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનું જીવન ટકાવી રાખતા હોય છે. આ જ રીતે મિત્રો પ્રકાશ અવધિ માટે પણ કેટલાક વનસ્પતિઓમાં પુષ્પોદ્ભવ માટે એમનો પ્રકાશ અવધિ એટલે કે પ્રકાશનો સમયગાળો એની આવશ્યકતા કેટલી છે તેની ઉપર કેટલીક વનસ્પતિઓ એમનો પુષ્પનો ઉદ્ભવ કરતી હોય છે. એ પણ આપણે જાણીએ છીએ, એનાથી પણ આપણે પરિચિત છીએ. કેટલો સમય પ્રકાશ જોઈએ, કેટલો સમય અંધકાર જોઈએ, આવી એમની સમય અવધિ એટલે કે પ્રકાશ અવધિનો એક સમયગાળો એ નિશ્ચિત હોય છે. નિશ્ચિત પ્રકારની વનસ્પતિને નિશ્ચિત પ્રકારનો પ્રકાશનો સમયગાળો મળવો જોઈએ, તો જ તેઓ સારી રીતે પુષ્પોદ્ભવ કરી શકે છે. ઘણા પ્રાણીઓ પ્રકાશની તીવ્રતા અને સમયગાળામાં દૈનિક તથા મોસમી વિવિધતાઓને તેમના ચારાની શોધ, પ્રજનન અને સ્થળાંતરિત ક્રિયાવિધિઓનો સમય નક્કી કરવા માટે વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લાવે છે. જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન બંનેનો સ્ત્રોત સૂર્ય છે ત્યાં સુધી જમીન પર પ્રકાશની ઉપલબ્ધિ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. પરંતુ મહાસાગરોમાં ઊંડાઈએ પર્યાવરણ નિરંતર અંધકારમય રહે છે અને ત્યાં વસવાટ કરતા સજીવોને એ પણ જાણ નથી કે સૂર્ય નામે ઓળખાતા ઉર્જાનો કોઈ ખગોળીય સ્ત્રોતનું અસ્તિત્વ પણ છે. ત્યારે તેમની ઉર્જાનો સ્ત્રોત શું? આ એક પ્રશ્ન છે. જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન આ બંનેનો સ્ત્રોત સૂર્ય છે, એટલે કે બંને
સૂર્ય પાસેથી તાપમાન અને પ્રકાશ મેળવતા રહેલા છે ત્યાં સુધી આ જે પ્રકાશ જે છે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે પણ એટલો જ અગત્યનો છે. સૌર વિકિરણની વર્ણપટ ગુણવત્તા પણ જીવન માટે મહત્વપૂર્ણ છે. સૌર વિકિરણ વર્ણપટના પારજાંબલી ઘટક ઘણા સજીવો માટે નુકસાનકારક છે. જ્યારે મહાસાગરની જુદી જુદી ઊંડાઈએ રહેતી ખારા પાણીની વનસ્પતિઓ માટે દ્રશ્ય વર્ણપટના બધા જ રંગીન ઘટકો ઉપલબ્ધ પણ નથી. સમુદ્રમાં રહેતી રાતી, હરિત અને કથ્થાઈ લીલ પૈકી કોની ઊંડામાં ઊંડા પાણીમાં મળવાની સંભાવના છે? એનો જવાબ આપણે જાતે મેળવવાનો છે મિત્ર, કે કોની સંભાવના વધારે છે? દ્રશ્ય વર્ણપટ, જાનીવાલી પીનારા, એમાં કઈ લીલ એ વધારેમાં વધારે ઊંડા પાણીની અંદર આપણને જોવા મળે છે? ચોથું અગત્યનું પરિબળ છે અજૈવિક પરિબળ જમીન, ભૂમિ. વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા જુદા હોય છે. તે આબોહવા, અપક્ષયન પ્રક્રિયા કે માટી કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી અથવા અવસાદન પામી છે તથા તેનો વિકાસ કેવી રીતે થયો છે તેના પર આધારિત છે. લાક્ષણિકતાઓ જોઈએ, જેવી કે ભૂમિ રચના, કણોનું કદ, કણોનું સામૂહિકરણ, એ ભૂમિની અંતઃસ્ત્રાવણ ક્ષમતા તથા જલગ્રહણ ક્ષમતા નક્કી કરે છે. ખનિજ સંગઠન અને ભૂતલ જેવા માપદંડો ઘણી વિસ્તૃત હદ સુધી હોય પણ ક્ષેત્રનો વનસ્પતિ સમાજ નક્કી કરે છે. અહીંયા આપણને ભૂમિની સંરચના, એના કણોનું કદ એટલે કે માટી, રેતી, કાંપ, આ બધા જે કણોના કદ જુદા જુદા હોય છે. આપણને એવો પ્રશ્ન થાય કે આ એનું સ્થળાંતરણ કેવી રીતે થયું? આ જે ભૂમિ જે છે એના કણો, રેતી, માટી, આ બધું કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? એના માટે આપણે જોઈએ કે આ બધા મળીને નક્કી કરે છે કે તે વિસ્તારમાં કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકશે જે તેના પર આધાર પામી શકે છે. એ જ રીતે જલીય પર્યાવરણ, અવસાદી, આ લાક્ષણિકતાઓ ઘણીવાર જલજ નિતલસ્થ પ્રાણીઓના પ્રકાર નક્કી કરે છે કે ત્યાં વિકાસ સાધી શકે છે. હવે આપણે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ તરફ નજર કરીએ. એ વાસ્તવિકતાનો અનુભવ કર્યા પછી અનેક નૈસર્ગિક નિવાસસ્થાનોની અજૈવિક પરિસ્થિતિઓ ક્યારેક ને ક્યારેક સશક્ત રૂપથી ભારે પરિવર્તન પામી શકે છે. નિવાસસ્થાનોમાં રહેવાવાળા સજીવો કેવી રીતે આ તણાવપૂર્ણ, પીપીટી દ્વારા આપણે જોઈએ, તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરે છે તથા એ પરિસ્થિતિઓમાં રહેવાની વ્યવસ્થા કરે છે. આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા આપણે કદાચ પૂછવું જોઈએ કે આખરે અત્યંત આ પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ સજીવોને શા માટે સંતાપ પમાડે છે? શા માટે માનસિક મૂંઝવણમાં મૂકે છે? સજીવ એ આશા રાખી શકે છે કે તેના અસ્તિત્વના લાખો વર્ષોના સમયગાળા દરમિયાન ઘણી જાતિઓએ અપેક્ષિત સ્થાયી આંતરિક પર્યાવરણ વિકસિત કર્યું હશે જે બધી જ જૈવરાસાયણિક પ્રક્રિયાઓ તથા દેહધાર્મિક કાર્યોને અધિકતમ કાર્યદક્ષતાથી પ્રક્રિયાઓ કરવા દે છે અને આ જ રીતે જાતિઓની બધી જ રીતની યોગ્યતામાં તેઓ વધારો કરે છે. એક ઉદાહરણ જોઈએ મિત્રો કે આ સ્થિરતા દેહજળના ઇષ્ટતમ તાપમાન એ આશ્રુતિ સાંદ્રતાના સ્વરૂપે હોઈ શકે છે. આદર્શ રીતે ત્યારે સજીવ તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા જાળવવા પ્રયત્ન કરશે. પછી ભલે એ વિવિધ બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ તેના સમસ્થાપનને અસ્વસ્થ બનાવવાનું વલણ ધરાવે. માની લો કે કોઈ વ્યક્તિ જ્યારે તેના પરિસરનું તાપમાન
25°C હોય ત્યારે તે સર્વશ્રેષ્ઠ કાર્ય રજૂ કરવા સક્ષમ હોય છે. અને જ્યારે બહાર દઝાડી નાખતી ગરમી કે થીજવી નાખતી ઠંડી હોય ત્યારે પણ તેની સમસ્થિતિને સર્વોત્તમ રીતે જાળવી કે ટકાવી રાખવાની ઈચ્છા રાખે છે. તે તેની આ સમસ્થિતિને ઘરમાં, મુસાફરી કરતી વખતે કારમાં અને તેના કાર્યસ્થળે ઉનાળામાં વાતાનુકૂલક એટલે કે એસી તથા શિયાળામાં તાપક સગડી એટલે કે હીટર દ્વારા પ્રાપ્ત કરી શકે છે. ત્યારે ભલે તેની આસપાસ હવામાનની સ્થિતિ અસ્વીકાર્ય જેવી હોય તેમ છતાં તેની પોતાની કાર્યક્ષમતા હંમેશા મહત્તમ હશે. અહીં વ્યક્તિની સમસ્થિતિને દેહધાર્મિક કે શારીરિક રીતે નહીં પરંતુ કૃત્રિમ સાધનો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. બીજા સજીવો આવી હાલતમાં નો સામનો કેવી રીતે કરતા હશે? કેવી રીતે આવી પરિસ્થિતિમાં રહી શકે છે? આપણે બુદ્ધિનો ઉપયોગ કરી અને એસી અને હીટર જેવા સંશોધનો બનાવી અને બહારના આવા ધૂમધકતા તાપમાં પણ સમસ્થિતિ જાળવી શકીએ છીએ. અતિશય ઠંડીમાં પણ આપણે આપણા શરીરનું તાપમાન હીટર દ્વારા એ ઠંડીનો સામનો કરતા હોઈએ છીએ. પરંતુ અન્ય સજીવો કેવી રીતે એમની સમસ્થિતિનું જાળવણી કરતા હશે ત્યાં એક પ્રશ્ન જ છે. એના માટે પહેલાં છે કે નિયમન કરવું. કેટલાક સજીવો દેહધાર્મિક સાધનો દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા સક્ષમ હોય છે કે જેઓ શરીરનું તાપમાન તથા આશ્રુતિક સાંદ્રતા વગેરે સામે સ્થિર હોવાની ખાતરી આપે છે. બધા જ પક્ષીઓ અને સસ્તનો તથા ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી સજીવોની જાતિઓ વાસ્તવમાં આવું નિયમન કરવા કાર્યદક્ષ છે. ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ માને છે કે સસ્તન પ્રાણીઓની સફળતા તેમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને કારણે છે. પછી ભલે તેઓ એન્ટાર્કટિકામાં રહેતા હોય કે સહારાના રણમાં રહેતા હોય, તેઓ નિયમન કરવાનો લક્ષણ ધરાવતા હોય છે. મોટાભાગના સસ્તનો દ્વારા તેમના શરીરના તાપમાનનું નિયમન કરવા માટે જે ક્રિયાવિધિ અપનાવવામાં આવે છે તે એ પ્રકારની છે કે જેવી આપણે મનુષ્યો અપનાવીએ છીએ. આપણે શરીરનું તાપમાન 37°C સ્થાયી રાખીએ છીએ. ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતાં વધારે હોય ત્યારે અતિશય પરસેવો થાય છે. ગરમીના પરિણામ સ્વરૂપ બાષ્પીભવનથી થતી શીતળતા એવી જ છે કે જેવી કે રણમાં શીતક એટલે કે એસીની કામગીરી કરી શરીરનું તાપમાન નીચું લાવીએ છીએ. શિયાળામાં જ્યારે પર્યાવરણનું તાપમાન 37°C કરતાં ખૂબ વધારે નીચું હોય ત્યારે આપણે કાંપવા લાગીએ છીએ, ધ્રુજારી પામીએ છીએ. આ એક પ્રકારની કસરત છે જેનાથી ઉષ્મા પેદા થાય છે અને શરીરનું તાપમાન ઊંચું આવે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિઓ તેમનું આંતરિક તાપમાન સ્થિર જાળવી રાખવા માટે આવી કોઈ પણ ક્રિયાવિધિ ધરાવતા નથી. અહીંયા મિત્રો આપણે થોડોક વિચાર કરીએ કે 37°C તાપમાન આપણા શરીરનું એ તાપમાન આપણે ઉનાળામાં આંતરિક જે આપણા ફેરફારો થાય છે, બહારની ગરમી જે આપણા 37°C તાપમાનને અસર કરે છે તેને કારણે આપણે પરસેવા સ્વરૂપે આ ગરમીને બહાર કાઢીએ છીએ. શિયાળામાં સેમ પરિસ્થિતિમાં જ્યારે ખૂબ જ બાહ્ય પર્યાવરણમાં ઠંડીનો અનુભવ થતો હોય ત્યારે 37°C તાપમાનને સમસ્થિતિને આ જાળવવા માટે આપણે એના રક્ષણ માટે આપણે પોતે આ કેટલાક હીટર જેવા સાધનો દ્વારા આ ઠંડી સામે આપણે રક્ષણ મેળવતા હોય છે. પરંતુ મિત્રો આ કેટલાક સજીવો
આ ઉનાળાની ગરમી અને શિયાળાની ઠંડીને કેવી રીતે સહન કરતા હશે? એના માટે આપણે જોઈએ અનુકૂળ થવું. પ્રાણીઓની ધાર્યા કરતાં વધારે બહુમતી એટલે કે 99% અને લગભગ બધી જ વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી રાખી શકતા નથી. તેમના શરીરનું તાપમાન આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાયા કરે છે. જલીય પ્રાણીઓમાં દેહજળની આશ્રિત સાંદ્રતા જે તેમની આસપાસની હવા તેમજ પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે. આ પ્રાણીઓ અને વનસ્પતિઓ સર્વથા અનુકૂલિત સજીવો કહેવાય. જોયું મિત્રો, આપણે આપણા શરીરનું તાપમાન તેનું તે જ રહે છે. બાહ્ય પરિસ્થિતિ જે છે તે બાહ્ય પરિસ્થિતિ સામે આપણે પ્રતિક્રિયાઓ કરીએ છીએ, ક્રિયાવિધિઓ પરસેવો બહાર કાઢીએ છીએ. જ્યારે કેટલાક સજીવો એવા છે કે જેઓ તેમના શરીરનું તાપમાન જાળવી શકતા નથી. તેઓ બાહ્ય પરિસ્થિતિ, બાહ્ય વાતાવરણ જે પ્રમાણેનું તાપમાન છે તે પ્રમાણે તેને અનુકૂલિત થતા હોય છે. સજીવોના આ સ્થાયી આંતરિક પર્યાવરણના લાભને ધ્યાનમાં લેતા પૂછવું જોઈએ કે આ અનુકૂલિત સજીવો શા માટે વિકસિત થઈને નિયામકી સજીવો બન્યા નથી. આપણે ઉપર જે મનુષ્યના સાદ્રશ ઉદાહરણનો ઉપયોગ કર્યો છે તેને ફરીથી યાદ કરીએ. કેટલાક લોકોને નહીં ગમે કે તેમની પાસે પણ એક વાતાનુકૂલક એસી હોય. એ કેટલાક લોકો એવા પણ છે કે જેઓને તે પરવડી શકે છે કે તેને ખરીદી શકે છે. ઘણા લોકો સર્વથા એવા છે કે જેઓ ઉનાળાની ગરમીના મહિનાઓમાં પોતાનો પરસેવો નીકળી જવા દે છે અને ઉપ અનુકૂળતમ કામગીરીથી સંતોષ માની લે છે. ઘણા સજીવો માટે આ ઉષ્મીય નિયમન એ ઉર્જાની રીતે ખર્ચાય. છછુંદરો અને રંગબેરંગી ગુંજન પક્ષીઓ જેવા નાના પ્રાણીઓ માટે તે સવિશેષ સાચું છે. ઉષ્મા ગુમાવવી કે ઉષ્મા મેળવવી એ સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે. ત્યારે નાના પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ તેમના કદ પરિણામની સાપેક્ષે વધારે હોય છે, જેથી જ્યારે બહારની બાજુએ ઠંડી હોય છે ત્યારે તેઓ તેમના શરીરની ઉષ્મા ખૂબ જ ઝડપથી ગુમાવવાનું વલણ દાખવે છે. આવી પરિસ્થિતિમાં તેઓને ચયાપચય દ્વારા શરીરની ઉષ્મા પેદા કરવા માટે ખૂબ જ વધારે ઉર્જાનો ખર્ચ કરવો પડે છે. આ જ મુખ્ય કારણથી ખૂબ નાના પ્રાણીઓ ધ્રુવ પ્રદેશોમાં ભાગ્યે જ જોવા મળે છે. ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન સ્થાયી આંતરિક પર્યાવરણ જાળવી રાખવાની કિંમત અને લાભનો વિચાર ધ્યાને લેવામાં આવે છે. કેટલીક જાતિઓએ નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરી લીધી હોય છે, પરંતુ માત્ર પર્યાવરણીય પરિસ્થિતિઓની સીમિત મર્યાદામાં જ જો તે મર્યાદા બહાર હોય તો તેઓ સર્વથા અનુકૂળ થાય છે. જો બાહ્ય પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય ત્યારે સજીવો પાસે જીવિતતા માટે અન્ય બે વિકલ્પો હોય છે. ફક્ત થોડાક સમયગાળા માટે સ્થાયી થઈ જાય છે અથવા જે તે સ્થિતિમાં એ જગ્યાએ રહી જાય છે. અહીંયા મિત્રો આપણને ખ્યાલ આવે છે કે જ્યારે બાહ્ય પરિસ્થિતિ અનુકૂળ ના હોય તેવા સમયે બે પ્રકારના વિકલ્પો હોય છે. કાં તો આપણે તેને અનુકૂળ થઈ જવું અથવા તો તે પરિસ્થિતિમાંથી દૂર થઈ જવું. આ બે વિકલ્પોમાંથી આપણે એક વિકલ્પ પસંદ કરીએ છીએ અને આ રીતે સજીવો એ પોતાને વાતાવરણને, પર્યાવરણને, આસપાસના પર્યાવરણ, અજૈવિક પરિબળોને અનુકૂલિત થતા હોય છે. ત્રીજું છે મિત્રો સ્થળાંતર કરવું. સજીવ તણાવપૂર્ણ નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે સ્થળાંતરિત થઈ વધુ અનુકૂળ વિસ્તારમાં જતા રહે છે અને જ્યારે તણાવપૂર્ણ સમય સમાપ્ત થાય ત્યારે તેઓ જે તે સ્થળે પાછા આવી જાય છે. ત્રીજું અગત્યનું મુદ્દો છે કે સ્થળાંતરણ થવું. અહીંયા આપણે નળ સરોવર, આપણે બધા નળ સરોવરથી પરિચિત છીએ. નળ સરોવરની અંદર કેટલાક પક્ષીઓ અમુક જ ઋતુમાં ત્યાં જોવા મળે છે. એની પાછળનું કારણ તો આ જે પક્ષીઓ છે એ પક્ષીઓ એમના વિસ્તારમાંથી સ્થળાંતરિત થઈ અને અહીંયા આવે છે.
કેમ? કારણ કે ત્યાંનું વાતાવરણ તેમને અનુકૂળ નથી. એનો મતલબ શું થયો કે એમણે ત્યાંથી સ્થળાંતરણ કરે અને અહીંયા આવ્યા છે. અને જ્યારે નળ સરોવરમાં આવ્યા પછી એમના વિસ્તારમાં જ્યારે વાતાવરણ અનુકૂળ થાય અમુક ઋતુ દરમિયાન, ત્યારે તેઓ આ નળ સરોવરમાંથી પાછા પોતાના સ્થાનિક જગ્યાએ પોતાના વિસ્તારમાં સ્થળાંતરણ કરતા હોય છે. આ છે મિત્રો સ્થળાંતરણ કરવું. મનુષ્યમાં આ રણનીતિ એવી છે કે ઉનાળાના ગરમીના દિવસો દરમિયાન વ્યક્તિ દિલ્હીમાંથી સિમલા તરફ ખસી જાય છે. પક્ષીઓની જેમ આપણે મનુષ્ય પણ, આપણને ખબર છે કે ઉનાળા દરમિયાન ખૂબ જ અતિશય ગરમીથી બચવા દિલ્હી જેવા વિસ્તારમાં ખૂબ જ ગરમીને કારણે ત્યાંના રહેતા સજીવો, મનુષ્યો એ કુલુ મનાલી, સિમલા, મહાબળેશ્વર ઠંડા વિસ્તારોમાં પોતાનું સમય વિતાવતા હોય છે. કારણ કે આ સમય દરમિયાન દિલ્હીની અંદર ખૂબ જ ગરમીનો અનુભવ થતો હોય છે. તો ત્યાંથી બચવા માટે તેઓ શું કરે છે? સ્થળાંતરણ કરતા હોય છે. ઘણા પ્રાણીઓ, પક્ષીઓ શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરીને વધુ અનુકૂળ વિસ્તારોમાં સ્થળાંતરિત થઈ જાય છે. દરેક શિયાળામાં રાજસ્થાનમાં ખૂબ જ જાણીતો કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર, એસાઇબેરિયા અને અન્ય અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી આવતા હજારો પ્રવાસી પક્ષીઓનું યજમાન સ્થળ બની સ્વાગત કરતો હોય છે. ચોથો અગત્યનો મુદ્દો છે મુલતવી રાખવું. બેક્ટેરિયા, ફૂગ તથા નિમ્ન કક્ષાની વનસ્પતિઓ એ વિવિધ પ્રકારના જાડી દિવાલવાળા બીજાણુઓનું સર્જન કરે છે કે જેનાથી તેમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવિત રહેવા માટે મદદ મળે છે. અહીંયા આપણને મુલતવી રાખવું એટલે કે કેટલાક બેક્ટેરિયા અને ફૂગ એ એવા બીજાણુઓ ઉત્પન્ન કરે છે કે જેમની ઉપર એવા લેયર, એવા સ્તર બનાવે છે કે જેથી કરીને એમને આ વાતાવરણમાં ત્યાં જ રહેવું છે, મુલતવી રાખવું છે. ભાગી પણ નથી જવું, સ્થળાંતરણ પણ નથી કરવું, અનુકૂળ પણ નથી થવું. પરંતુ આ બીજાણુઓ એટલા હોશિયાર છે કે તેઓ એમની ઉપર આવા લેયર, આવા સ્તરનું નિર્માણ કરે છે કે જેથી બાહ્ય પરિસ્થિતિ એમને કોઈ અસર જ ના કરે. આને કહેવાય મુલતવી રાખવું. યોગ્ય પર્યાવરણ પ્રાપ્ત થતાં તેઓ અંકુરિત થઈ જાય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં બીજ અને કેટલીક બીજી વાનસ્પતિક પ્રાજ્ઞનિક સંરચનાઓ તેમના વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તણાવના સમયગાળાને પાર પાડવાના સાધન સ્વરૂપે કામ આવે છે. અનુકૂળ તાપમાન અને ભેજની પરિસ્થિતિઓમાં તેઓ નવા છોડ સ્વરૂપે અંકુરિત થાય છે. સુષુપ્તતા અવસ્થામાં તેઓ તેમની ચયાપચય ક્રિયાઓને ઘટાડી દે છે. આ એક અવસ્થા પ્રાણીઓમાં સજીવો જો સ્થળાંતરણ કરવા માટે અસમર્થ હોય તો તેઓએ તે સમયે ત્યાંથી પલાયન થઈ તણાવને ટાળી દે છે. શિયાળા દરમિયાન રીંછ શીત નિંદ્રામાં જતા રહેતા હોવાનો કિસ્સો જાણીતો છે તથા તે સમયે ત્યાંથી ભાગી છૂટવાનું એક ઉત્તમ ઉદાહરણ છે. કેટલીક ગોકળ ગાય અને માછલીઓ ગરમી તથા જળ શુષ્કન જેવી ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા ગ્રીષ્મ નિંદ્રામાં જતી રહે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવરો તથા તળાવમાં ઘણી પ્રાણી પલવકોની જાતિઓ સુષુપ્તાવસ્થા ધારણ કરવા માટે જાણીતી છે. સુષુપ્તાવસ્થા કે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે. શિયાળામાં રીંછ ખૂબ જ ઠંડીને સહન કરવા માટે એ શીત નિંદ્રામાં જતા રહેતા હોય છે. કેટલીક માછલીઓ જળ શુષ્કન અને ઉનાળામાં ગરમીને સહન ન કરી શકતા તેઓ શીત નિંદ્રાનો અનુભવ કરતા હોય છે. એ જ પ્રમાણે સુષુપ્તાવસ્થા એટલે આરામની અવસ્થા. કેટલાક સજીવો આ સુષુપ્તાવસ્થા ભોગવતા હોય છે મુલતવી રાખવા માટે, આજુબાજુના પર્યાવરણને તેમને અસર ન થાય તેના માટે તેઓ સુષુપ્તાવસ્થા ભોગવતા હોય છે અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે તેઓ સુષુપ્તાવસ્થામાંથી ફરીથી પાછા સક્રિય અવસ્થામાં આવતા હોય છે.
એ છે મિત્રો અનુકૂલનો. એટલે કે સજીવોના પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોય ત્યારે તેનો સામનો કરવા માટે સજીવો ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પોને અપનાવતા નજરે જોયા છે કે જ્યાં કેટલાક સજીવો ચોક્કસ દેહધાર્મિક વ્યવસ્થા દ્વારા પ્રતિક્રિયા આપવા સક્ષમ હોય છે, જ્યારે બીજા કેટલાક પોતાની વર્તણૂક દ્વારા વ્યવહારિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પ્રતિક્રિયા કરે છે. આ પ્રતિક્રિયાઓ વાસ્તવમાં તેમના અનુકૂલનો પણ છે. અનુકૂલન એ સજીવનું કોઈ એક સવિશેષ લક્ષણ છે કે જે સજીવને તેના નિવાસસ્થાનમાં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે છે. ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસીય સમયની યાત્રા બાદ વિકસિત થાય છે અને જનીનિક રીતે સ્થાયી બન્યા છે. પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર પાણીને લગતી તમામ જરૂરિયાતો તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા પૂર્ણ કરવામાં સક્ષમ છે. તે તેના મૂત્રને સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે. તેથી તે ઉત્સર્ગ પેદાશોના નિકાલ માટે પાણીનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે. ઘણી રણની વનસ્પતિઓ તેમના પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલ ધરાવે છે અને બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવા તેમના પર્ણરંધ્રો ઊંડા ગર્તોમાં ગોઠવાયેલા હોય છે. તેઓ વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષી માર્ગ પણ ધરાવે છે, જે દિવસના સમય દરમિયાન તેમના પર્ણરંધ્રો બંધ રાખવા યોગ્ય બનાવે છે. અહીંયા આપણે વનસ્પતિઓની વાત કરીએ તો રણપ્રદેશની ફાફડા થોર, બાવળ, આ જે બધા વનસ્પતિ સમાજ જે આખો છે તે વનસ્પતિ સમાજ પાણીનો ઓછો ઉપયોગ થાય તેથી કરીને તેમના પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલનું સ્તર ધરાવતા હોય છે, જેથી કરીને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ઓછી થાય. તે જ રીતના તેઓ તેમના જે વાયુરંધ્ર છે, પર્ણરંધ્રો જે છે તે પર્ણરંધ્રને ઊંડા ગર્તની અંદર ગોઠવાયેલા હોય છે. તે જ રીતના જોઈએ આપણે કે ફાફડા થોર વનસ્પતિઓ તેઓ રૂપાંતરિત થઈ કંટકોમાં ફેરવાઈ જાય છે અને એના જે પર્ણો કે જે પુષ્કળ પ્રમાણમાં પાણીનો બાષ્પોત્સર્જન દ્વારા બગાડ કરતો અટકાવે તેના માટે તેઓ કંટકની અંદર ફેરવાઈ જાય છે કે જેથી કરીને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા બંધ થઈ જાય. પ્રકાશ સંશ્લેષણનું કાર્ય એ ચપટા પ્રકાંડ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. અહીંયા આપણને પ્રશ્ન થાય તો જો પર્ણોનું રૂપાંતરણ કંટકમાં થઈ જતું હોય તો પછી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે કરતા હશે? પરંતુ અહીંયા મિત્રો આપણને ખબર જ છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તેઓ પ્રકાંડના રૂપમાં કરતા હોય છે. પ્રકાંડ જે છે એ પર્ણ સદ્રંશ બની જતું હોય છે, એટલે કે પર્ણ જેવું કામ કરતું પ્રકાંડ ફાફડા થોર એનું ઉદાહરણ છે. તેના દ્વારા તેઓ પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક બનાવતા હોય છે. એટલે બંને કામ થઈ શકે છે. એક, પાણીનો વ્યય થતો અટકી શકે છે કંટકના રૂપમાં રૂપાંતર પામી, અને પર્ણ સદ્રંશ પ્રકાંડ એટલે કે ફાફડા થોર તે પર્ણ જેવું કામ કરતા હોય છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવતા હોય છે. ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે, જેને એલનનો નિયમ કહેવામાં આવે છે. ધ્રુવીય સમુદ્રમાં શીલ જેવા જલીય સસ્તનો તેમની ત્વચાની નીચે ચરબીનું જાડું થર ધરાવે છે, જે ઉષ્મા અવરોધક તથા શરીરની ગરમીને ઘટાડવા કામમાં આવે છે. અહીંયા મિત્રો આપણને એવું જ્યારે ધ્રુવીય પ્રદેશો જોઈએ, હિમાલયના બરફના એ ઠંડીલા વિસ્તારનો આપણે જ્યારે અનુભવ કરીએ ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ સીલ જેવા સજીવો ત્યાં કેવી રીતે રહેતા હશે, આટલી ઠંડીમાં કેવી રીતે પોતાનું જીવન ટકાવી રાખતા હશે? ત્યારે તેઓ તેમના શરીરની જે સપાટી છે એની નીચે એક જાડું લેયર, એક થર ધરાવતા હોય છે કે જેથી કરીને તેઓ આવા ધ્રુવીય વિસ્તારોમાં પણ પોતાનું જીવન ટકાવી રાખે છે. કેટલાક સજીવો દેહધાર્મિક અનુકૂલનો ધરાવે છે
કે જે તેમને તણાવભરી પરિસ્થિતિ સામે ત્વરિત પ્રતિક્રિયા અપનાવવા દે છે. જો ક્યારેક તમને કોઈ ઉત્તુંગ ઊંચાઈવાળા ઉત્તુંગ વિસ્તારો 3500 મીટરથી પણ વધુ મનાલી પાસે રોહતાંગ ઘાટ અને લેહમાં જવાનું થાય તો તમે ઉત્તુંગતાની બીમારી, ઊંચાઈ સંબંધિત બીમારીનો અવશ્ય અનુભવ કર્યો હશે. ઉબકા, થકાવટ તથા હૃદયના ધબકારા વધવા વગેરે સમાવિષ્ટ આ બીમારીના લક્ષણો છે. આનું કારણ એ જ છે કે વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં વાતાવરણીય દબાણ ઓછું હોય છે, જેને કારણે શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી. જેમ જેમ ધીમે ધીમે સ્થાનિક હવામાનને સાનુકૂળ થઈ જશો તેમ તેમ આ ઉત્તુંગતાની બીમારીમાંથી બચી જશો. હિમાલયની વધુ ઊંચાઈએ અનેક જનજાતિઓ રહે છે. મેદાની વિસ્તારોમાં રહેતા લોકો કરતાં એ જનજાતિઓમાં સામાન્યતઃ લાલ રુધિર કોષોની સંખ્યા વધારે હોય છે. મોટાભાગના પ્રાણીઓમાં ચયાપચયિક પ્રક્રિયાઓ અને તે સંલગ્ન બધા જ દેહધાર્મિક કાર્યો ઓછી તાપમાન ક્ષેત્ર મર્યાદામાં ઇષ્ટતમ રીતે આગળ વધે છે. પરંતુ એવા સૂક્ષ્મ જીવાણુ આર્કીબેક્ટેરિયા પણ છે જે ગરમ પાણીના ઝરાઓ તથા ગાઢ સામુદ્રિક ઉષ્ણતાપીય નિકાલ માર્ગો કે જ્યાં તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે હોય છે ત્યાં ખૂબ જ ફૂલે ફાલે છે. ઘણી માછલીઓ એન્ટાર્કટિકાના અતિશય શીતળ પાણીમાં ખૂબ જ ઝડપથી વિકાસ સાધે છે કે જ્યાં તાપમાન હંમેશા શૂન્ય કરતાં પણ નીચે રહે છે. તેઓ તેમના દેહજળને ઠરી જતું અટકાવી રાખવા કેવી રીતે વ્યવસ્થાપન કરે છે? ખારા પાણીના અપૃષ્ઠવંશી પ્રાણીઓની અનેક જાતિઓ અને માછલીઓ મહાસાગરની ખૂબ જ ઊંડાઈએ રહે છે, જેનું દબાણ સામાન્ય વાતાવરણીય દબાણ જે આપણે જમીન પર અનુભવીએ છીએ તેના કરતાં 100 ગણું વધારે હોય છે. આવા જબરદસ્ત કચડી નાખતા દબાણમાં તેઓ કેવી રીતે રહે છે? કેટલાક સજીવો તેમના પર્યાવરણમાં થતા પરિવર્તનોનો સામનો કરવા માટે વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા દર્શાવે છે. તેમના નિવાસસ્થાનના ઊંચા તાપમાનને પહોંચી વળવા માટે સસ્તન પ્રાણીઓ દેહધાર્મિક ક્ષમતા ધરાવે છે. જ્યારે તેમનું તાપમાન સુવિધાયુક્ત ક્ષેત્ર વિસ્તારથી નીચે જતું રહે છે ત્યારે તેઓ સૂર્યપ્રકાશમાં તડકાનો આનંદ માણી અને ઉષ્મા અવશોષિત કરે છે. જ્યારે પરિસરનું તાપમાન વધવા લાગે છે ત્યારે છાંયડામાં ચાલ્યા જાય છે. ઘણી જાતિઓ આ ગરમીથી બચવા, છુપાવવા કે છટકી જવા માટે માટીમાં દર ખોદવાની ક્ષમતા પણ ધરાવતા હોય છે. મિત્રો, આપણે જોયું કે આ રીતે અનુકૂલન સાધવું એ સજીવોનું એક લક્ષણ છે. હવે ત્યાર પછીના લેક્ચરમાં આપણે વસ્તી વિશે વધારે ડિટેલમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ. આભાર.